ફેસ પેક એન્ડ હેર ઓઇલ, હેર પેક બધું જ રેડી છે. આપણું પેકિંગ થઈ રહ્યું છે એકદમ નેચરલ એન્ડ આયુર્વેદિક. હું આપણા આ વિડીયોમાં બધું જ તમને કઈ રીતે બનાવી શકાય તે બતાવીશ. હેર ઓઇલ પણ રેડી છે. આમાં બધું જ મેં એક જ વિડીયોમાં બતાવી દીધું છે કઈ રીતે બનાવીશું આપણે. પેકિંગ થઈ રહ્યું છે. આપણે જે હેર ઓઇલ બનાવ્યું છે પેકિંગ કરીશી, પછી હેર પેક બનાવેલું છે, ફેસ પેક બનાવેલું છે, બધાનું જ પેકિંગ થઈ ગયું છે. બધી જ વસ્તુ એકદમ નેચરલ અને આયુર્વેદિક આવશે, કોઈ પણ નુકસાન નહીં કરે. સો 100% રિઝલ્ટ બધામાં મળશે. કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય. બધી જ રીતે સરસ એકદમ નેચરલ છે, આયુર્વેદિક છે. આ હેર પેક છે આપણું. જેનાથી એકદમ સરસ ગ્રોથ વધશે, શાઇનિંગ આપશે. તો પેકિંગ થઈ રહ્યું છે અને હું તમને બધાની પ્રાઇસ બતાવીશ. આ બધા 100 ગ્રામનું પેકિંગ આવશે. જે આપણે હેર પેક છે તે 100 રૂપિયાનું 100 ગ્રામ છે, એકદમ નેચરલ અને આયુર્વેદિક છે. ફેસ પેક છે તે 150નો 100 ગ્રામ છે. બધી જ જડીબુટીઓ મિક્સ કરીને આખા વિડીયો બતાવીશ તમને. આ જ વિડીયોમાં આ કઈ રીતે બનાવી શકાય તે બધું જ બતાવીશ. અને હા, એક વાત તો છે કે આપણે આ બધી વસ્તુ તમે ઉપયોગ કરો અને પછી ખાવા પીવામાં ધ્યાન ન રાખો તો પછી રિઝલ્ટ મળવું થોડુંક મુશ્કેલ છે. તો પછી આપણા ડાયટ ઉપર પણ ધ્યાન રાખશું. જે વાત, પિત્ત અને કફ ત્રણેય બેલેન્સ કરીશું. તો એના માટે આપણે જે પિત્તની પ્રકૃતિ હોય તે લોકોએ જે ગરમ વસ્તુ આવે છે તે ન ખાવી, અને જે વાયુની પ્રકૃતિ હોય તેને જે આપણે કઠોળ છે, બટેટા છે એ બધું ઓછું ખાવું. અને જે કફની પ્રકૃતિ છે તે કફવાળાએ જે આપણે ઠંડી વસ્તુ આવે એ ઓછી ખાવી. હેર ઓઇલમાં પણ આપણે જે શેમ્પૂ, સાબુ ઉપયોગ કરવો છે બહારના તે ઓછા કરવાના. આપણે આયુર્વેદિક હેર ઓઇલ બનાવીશું, જેમાં આ બધી વસ્તુ વાપરવાની છે. આમળા, અરીઠા, સિકાકાઈ, મુલેઠી, લીમડો. આમળા જો તમને સિઝન અવેલેબલ તાજા મળે તો સારું. દૂધી છે, એલોવેરા છે, લીમડો છે, જાસૂદના ફૂલ છે, 50-60 જેટલી ઘણી બધી ઔષધિઓ છે તે ઉમેરીશું. અને તેલ જે છે તે આપણે ઘાણીનું કઢાવેલું છે, કોઈ કંપનીનું નથી, આપણું છે. ચંદન પાવડર છે. આ તેલ છે તે એરંડિયું છે. આ છે કોપરેલ છે. આ છે તલનું તેલ. 2 લીટર તલનું તેલ વાપરશું. અને આ જે છે તે કોપરેલ અને મામરો બદામ આવે ઠંડી છે એ બેને મિક્સ કરી અને ઘાણી કઢાવેલી છે. આ બધા જ તેલ કોઈ કંપની નથી, ઘરના છે, ઘાણી કઢાવેલી છે. ફિલ્ટર કરેલા એકેય વાપરવાનું નથી. 4 લીટરથી જેટલું તેલ વાપરશું આપણે. 2 લીટર તલનું તેલ છે, 1 લીટર કોપરેલ છે, 1 લીટર એરંડિયું છે. અને આ છે બદામનું તેલ અને કોપરેલનું તેલ. એ બધું જ ઘાણીનું કઢાવેલું છે. તેલ કોઈ કંપની નથી વાપરવાના. હવે આ બધી વસ્તુને આપણે થોડું થોડું કરી અને ખાંડથી ખાંડવાનું છે. એનો પાવડર મિક્સરમાં નથી બનાવવાનો. મિક્સરમાં બનાવવાથી એકદમ પાવડર થઈ જશે, જે આપણે ગરમ કરતી વખતે બળી જાય છે. અને થોડું અધકચરું ખાંડી લેવાનું છે. બધું મિક્સ કરી અને થોડું થોડું કરી અને ખાંડી લઈશું. ફૂલ બધું મિક્સ કરી ખાંડી લઈશું. પણ પાવડર નથી બનાવવાનો.
3 દિવસ થશે બનાવતા. લોખંડની તવીમાં જ ઉપયોગ કરવાનો છે, એલ્યુમિનિયમ ન વાપરવાનો. જો લોખંડની તવી ન હોય તો સ્ટીલમાં પણ બનાવી શકાય. બધું સ્ટીલ મિક્સ કરી દૂધ એમાં નાખી થોડું થોડું કરીને બધું મિક્સ કરીશું. ખાંડીની પાવડર જે છે એ અંદર નાખીશું. 50-60 જેટલું આપણે એમાં 50 સુધી બધી ઉપયોગ કરી દઈશું અત્યારે પલાળવામાં. આ મહેંદી છે, જે મહેંદી અત્યારે પાવડર લીધો છે. જો તમને બની શકે તો તાજી મહેંદી મળી રહી તો સારું. મારી પાસે નહોતી અત્યારે એટલે મેં પાવડર વાપર્યું છે, પણ પાવડર ઓછો ઉપયોગ કરી શકાય. આપણે આ ઠંડક માટે બનાવીશું. જો તમારે ગરમ તાસીર હોય તો ઠંડક માટેનું તેલ સારું છે. આમાં પછી આદુ છે, લસણ છે, ડુંગળી છે, બધું નાખી શકાય. અત્યારે આમાં આપણે કલોંજી ઉપયોગ કરી છે. આદુ, લસણ, ડુંગળી તે ગરમ તાસીર છે. જે આગળના 2 વિડીયો મેં બીજા મારી એપ ઉપર મૂકેલા છે તેમાં જોઈ શકો છો. અને આપણું તેલ આપણે બનીને તૈયાર થઈ ગયું છે, જે 150 નો 100 ગ્રામ છે. હવે આપણે ફેસ પેક બનાવીશું, તેનો વિડીયો પણ હું આગળ બતાવીશ તમને. ફેસ પેક 150 નો 100 ગ્રામ છે. આજે આપણે ફેસ પેક બનાવીશું, જેમાં કોઈ પણ સ્કિનનો આડઅસર નહીં થાય. તમારે ખીલ હોય કે કોઈ પણ સ્કિનનો પ્રોબ્લેમ હોય તો આનાથી દૂર થઈ જશે. આ કોઈ નુકસાનકારક નથી, બધું આયુર્વેદિક જ છે, કોઈ કેમિકલ નથી, બધું ઘરે જ બનાવેલું છે. એન્ડ પાવડર બધા રેડી છે.
જેમાં આપણે ઉપયોગ કરીશું ચંદન પાવડર છે, મુલતાની માટી છે, હળદર છે, કડવા લીમડાનો પાવડર છે, ચારકોલ પાવડર છે. ચારકોલ પાવડર પણ થોડોક જ લેવાનો છે, હજી આમાંથી આપણે કાઢી લઈશું. આ છે એલોવેરા પાવડર છે, ચંદનનો પાવડર છે, ગુલાબનો પાવડર છે, ઉપટન છે, બીટનો પાવડર છે. આ લેમન પાવડર છે, જે એનો ઉપયોગ બહુ ઓછો કરીશું. આ ચણાનો લોટ છે, ચોખાનો લોટ છે, એલોવેરા પણ છે. બધા જ પાવડર લેવાના છે. જો તમને આમાંથી એક પણ વસ્તુ પાવડરમાં ના મળે તો તમે પછી એલોવેરા તાજું હોય તો વધારે સારું. એને આ બધા પાવડર મિક્સ કરી અને એલોવેરામાં તમે લગાવી શકો છો. આ જે કતીરા પાવડર છે, મેઇન આ તો લેવાનો જ છે કતીરા પાવડર. આનાથી તમારા ચહેરાને એકદમ ઠંડક મળશે. અમે ઘરે જ બનાવેલો છે કતીરા પાવડર. રેડી પાવડર નથી મળતો, તમારે કતીરા લાવી અને ઘરે જ પાવડર બનાવવાનો રહેશે. તો હવે બધું મિક્સ કરી દઈશું. ચણાનો લોટ છે, આમાંથી આપણે ચારકોલ પાવડર કાઢી લઈશું. હવે આ બધા જ પાવડર આમાં મિક્સ કરી દઈશું. થી 16 જેટલા પાવડર છે. આમાં લેમન પાવડર જે આવે છે બધા વધારે નાખે છે, પણ એ સ્કિન માટે કોઈ ખાસ એટલી બધી જરૂર નથી. હવે મેઇન છે આપણું કતીરા પાવડર. ત્રણથી 4 ચમચી નાખશું. વધારે પણ ઉપયોગ કરી શકશો. આ પાવડર તમે એમ જ વાપરી શકો છો અને ફેસ પેકમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો. બધું મિક્સ કરી દઈશું. પાવડર બધા પંસારીની દુકાને મળી રહેશે, પણ સારી બ્રાન્ડના વાપરવાના. કદાચ ઘણી વખત નકલ પણ આવી શકે છે, તો તમારી સ્કિનને કોઈ ફાયદો નહીં આપે. ખાસ કરીને ખીલવાળા જે વ્યક્તિ હોય એને તો બહુ જ ઉપયોગ છે. સ્કિન પણ સારી રહેશે. સાબુના ઉપયોગ કરતાં ઉપયોગ કરવી તો વધારે સારું. અને તમે નાવામાં પણ સાબુની જગ્યાએ ઉપયોગ કરી શકો છો. સાબુ બધા કેમિકલવાળા હોય અને આ આપણું ઘરનું આયુર્વેદિક નેચરલ વસ્તુ આવે છે. સાબુ તાત્કાલિક સ્કિન સારી કરે એવા ઘણા પ્રોડક્ટ્સ આવે છે. તમને એક જ દિવસમાં ફેર પડી જાય, પણ એમાં બધું કેમિકલ જ આવે. એક દિવસ સારું, પછી હતું એવું. એનેથી કેમિકલ વધારે વાપરો તો ખરાબ થઈ જાય છે. આનેથી કોઈ પણ સ્કિનને નુકસાન નથી. બધું નેચરલ વસ્તુ છે. જો તમે આને પછી નાહવા માટે વધારે ઉપયોગ કરવો હોય કે તમે સ્કિન ઉપર લગાવવા માટે, ચહેરા ઉપર લગાવવા માટે જ કરી શકો છો. અને નાહવામાં ઉપયોગ કરવો હોય તો તમે ગૌભસ્મ કરી અને આને વધારે બનાવી શકો છો. જે દેશી ગાયનું છાણ આવે છે તેને છાણની ભસ્મ બનાવી
સાવ આપણે ચાળણીમાં ચાળી અને આમાં મિક્સ કરી દેવાની. તમારે આની ક્વોન્ટિટી વધી જશે, ઝાઝી માત્રામાં થઈ જશે. અને તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. આવી રીતે અંદર ના રહેવું જોઈએ, બધું એકદમ સરસ થઈ જશે. પછી આને આપણે ચાળી લેવાનું છે. એકવાર ચાળશું એટલે બધું મિક્સ થઈ જશે. જેને વધારે ખીલ ને એવું છે, સ્કિન પ્રોબ્લેમ છે, એમને પહેલાં પલાળી દેવાનું છે. જે કતીરા ગુંદર છે તેને પલળશે તો સારું રિઝલ્ટ આપશે. તો તમે 5 મિનિટ સુધી આવી રીતે પાણી નાખી અને પલાળી શકો છો. પાંચ મિનિટ પલાળ્યા પછી તમે તેને સ્કિન ઉપર લગાવી શકો છો. 10 થી 15 મિનિટ 20 મિનિટ સુધી તમે રાખી અને પછી સાફ કરી નાખવાનું છે. થઈ ગયું છે તૈયાર ફેસ પેક. આમાં તમારે જો સાબુ બનાવવો હોય તો સોપ બેસ આવે છે, તેને ગરમ કરી અને તેમાં પાવડર નાખી ખીસી જાય એટલે એને તમારે જે શેપ આપવો હોય આપી દો અને પછી એ સાબુ તૈયાર છે. જે તમારે નાહવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. પણ સ્કિન માટે જો સ્કિન પ્રોબ્લેમ હોય, ખીલ ને એવું કંઈ હોય તો ચહેરા ઉપર 10-15 મિનિટ સુધી રહેવા દો આને અને પછી ક્લીન કરો તો એકદમ સરસ રિઝલ્ટ આવશે. જે લોકોને ખીલ હોય તે લોકોએ આવી રીતે લગાવવું. નહીંતર આને પછી એમાંય તમે નાહવામાં ઉપયોગ કરી શકો છો. જે આમાં ગૌભસ્મ લગાવી એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવે છે. અત્યારે આપણે સ્પેશિયલ ખીલ માટે બનાવ્યો છે. આમાં ગૌભસ્મ ઉમેરો, ચણાનો લોટ વધારે નાખી દો તો પછી તમારે નાહવા માટે પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે હેર પેક બનાવીશું, જે 100 રૂપિયાનું 100 ગ્રામ છે. એકદમ નેચરલ આયુર્વેદિક, એની રીત હું આગળ બતાવીશ. આજે આપણે હેર પેક બનાવીશું જે આપણા વાળને એકદમ ઠંડક, હેર ગ્રોથ વધારશે, સિલ્કી બનાવશે, તેમજ માનસિક તણાવથી દૂર રાખશે. આ બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે, કોઈ કેમિકલ નથી. તેના માટે બધા પાવડર લેવાના છે. આમળા, અરીઠા, સિકાકાઈ, બ્રાહ્મી, મેથી, ભૂંગરાજ, મીઠા લીમડાના પાન છે, કડવા લીમડાના આ જે છે તે આપણે જટામાસી છે. તે વાળને બહુ જ ઠંડક આપે છે, એટલા માટે એ તો લેવાની જ છે. એલોવેરા છે, ચંદન છે, મુલતાની માટી છે, બીટ છે, ગુલાબ છે, જાસૂદ છે. એમ કરીને 50 જેટલી આપણે અલગ અલગ જડીબુટ્ટીઓ લીધી છે. તે બધાનો પાવડર છે. બધા પાવડર મિક્સ કરી દેવાનો. પછી આ બીજા 10 પાવડર અલગ છે. એમ કરીને આપણે 60 જેટલા પાવડર થશે. જટામાસી જે છે એ છેલ્લે આપણે મિક્સ કરવાની છે. તો બધા જ પાવડર મિક્સ કરી દઈશું. આજે આપણે 7 કિલો બનાવી, તેમાંથી 5 થી 5.5 કિલો બધી જડીબુટ્ટીઓ લેવાની છે અને 2 કિલો જેટલી આપણે મહેંદી લેવાની છે. પાવડરની બધી સરસ સારી ક્વોલિટી હોવી જોઈએ. ચંદન લેવાનું છે. સૌથી વધારે આપણે ચંદન અને મેથી લેશું. બધા જ પાવડર મિક્સ કરી દઈશું. મહેંદી થઈ અને બધી જડીબુટ્ટીઓ આપણે 60 જેટલી થશે. આ બીટ પાવડર છે.
આપણા વાળને એકદમ સરસ બનાવશે. સિલ્કી, આ પ્યોર ચંદન છે. હવે આપણે 5 થી 5.5 કિલો બધી જડીબુટ્ટીઓ લીધી છે અને 2 કિલોથી થોડી ઓછી એટલે આપણે મહેંદી લેવાની છે. એ પણ સારી ક્વોલિટીની જ લેવાની છે. બધું મિક્સ કરી દેવાનું છે. બધું જ મિક્સ કરી દઈશું. આમાં ઘણી વખત યુટ્યુબમાં વિડીયો બનાવે છે કે આપણે પાણી ગરમ કરવી, તેમાં મીઠા લીમડાના પાન, મેથી બધું નાખીને પછી પલાળવાનું. આપણે અત્યારે એમાં જરૂર નહીં પડી, બધું જ આમાં નાખી દીધું છે. આપણે બધું મિક્સ કરી દીધું છે. જેટલી જડીબુટ્ટીઓ આવે છે જે આપણા હેરને એકદમ સરસ સારા બનાવે છે, તો એ બધું જ આમાં મિક્સ કરેલું છે. અને વાળને એકદમ ઠંડક આપશે. જટામાસી છે જે છેલ્લે આપણે ક્રશ કરી દઈશું મિક્સરમાં અને એને હવે મિક્સ કરી દઈશું. આ ખાસ લેવાની જ છે જટામાસી, કેમ કે એનાથી એકદમ સરસ વાળને ઠંડક મળશે. જો આપણને માથાનો દુખાવો હોય તેના માટે પણ બહુ જ લાભ કરશે. હવે પછી એને ઉપયોગ કરવા માટે આપણે લોખંડની તવી લેવાની છે. તેમાં આપણા ગ્રોથ પ્રમાણે આપણે મહેંદી પલાળશું. લોખંડની તવીમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તેમાં ચાય પત્તી લેવાની છે 2 ચમચી જેટલી. એને ઉકાળી દેવાનું છે પાણીને, અને પછી ગળી લેવાનું છે પાણી ઉકળી જાય એટલે. આમાં બીજું કોઈ નાખવાની જરૂર નથી. ઘણા કોફી તો એ નહીં નાખવાની, એની જરૂર છે નહીં. બધું જ પાવડરમાં આવી ગયું છે. આપણે ગાળી અને પાણી અલગ લઈ લેવાનું છે અને લોખંડની તવીમાં જ લઈને પલાળવાની છે, જેથી કરીને એનામાં કલર સારો આવે. આપણે ગ્રોથ પ્રમાણે મહેંદી અંદર નાખી દઈશું. જે આપણે હેર પેક બનાવ્યું છે એમાં તમે જે કોઈ પણ તેલ વાપરતા હોય 1 ચમચ જેટલું તેલ નાખવાનું છે. ગ્રોથ પ્રમાણે તમે હેર પેક લઈ શકો છો. અને 8 થી 10 કલાક સુધી પલળવા દેવાની છે. ઓછામાં ઓછી 3 કલાક તો પલળવા જ દેવાની લોખંડની તવીમાં. આ હેર પેક એકદમ સરસ ઠંડક, વાળનો ગ્રોથ વધારશે, ખરતા પણ અટકાવશે અને ઠંડક તો બહુ જ આપશે. કોઈ નુકસાનકારક નથી. કદાચ કોઈને લાભ થાય નહીં, પણ નુકસાન તો નહીં જ થાય. જેટલી પણ જડીબુટ્ટી આવે એ બધી જ આપણે આમાં લઈ લીધી છે. આઠથી 10 કલાક માટે આપણે મૂકી દઈશું. ઓછામાં ઓછી 3 કલાક રાખવાની છે. બીજા દિવસ તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. પીછીના મદદથી આપણે આખા વાળમાં લગાવી દઈશું. અંદર ઉતરે એવી રીતે લગાવવાની છે અને વાળમાં પણ લગાવી દેવાની છે. એકદમ સરસ સિલ્કી થઈ જશે. તો મેં લગાવી દીધી છે. અને આપણે શેમ્પૂ નથી કરવાનું, એમ જ પાણીમાં ધોઈ નાખવાનું છે. કેમિકલનો ઉપયોગ નથી કરવાનો વાળ ધોતી વખતે. શેમ્પૂની જરૂર જ નહીં પડે, વાળ એમનામ સરસ સાફ થઈ જશે. તો તમે જોઈ શકો છો કેવું સરસ રિઝલ્ટ આવ્યું છે આપણે બીજા દિવસે.
મહેંદી નાખ્યા પછી 1 કલાક સુધી રાખવાની. તમે જો રાખી શકો તો 2 કલાક પણ રાખી શકાય.